એસઆઈઆર ખર્ચ અંગે આપ એમએલએ ચેતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 અંગે વિરોધ ઉઠાવ્યો હતો। પ્રક્રિયામાં ગેરરીતિ થઈ તેની જાણ કરવો મુદ્દો ઉઠાવ્યો હતો। નામ કમી કરવાના ફોર્મ આપવા સુનિયોજિત કાવતરું હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે। સાથે જ કહ્યું કે ફોર્મ કોણ આપી ગયું તેની ઈઆર પાસે માહિતી નથી। આ એક મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ થયો છે। ફોર્મ આપી ગયા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી છે। હોબાળો થયો બધી જ વિધાનસભામાં બધા જ પોતપોતાના નામો છે કે નહીં એની ચકાસણી માટે ગયા। ત્યાંના ઈઆરઓને મળ્યા અને ઈઆરઓ અને કલેક્ટરે કોઈને કોઈ જવાબ આપ્યા નહીં, કોઈને યાદી ના આપી। એ જ પ્રકારે ઘણી જગ્યાએ 18,000 ફોર્મો ભરાયા। એક કી રાતમાં સુનિયોજિત કાવતરા સાથે પૂરા ગુજરાતમાં 12,50,000થી પણ વધારે ફોર્મો ભરવામાં આવ્યા અને 12,50,000 જે લોકો ત્યાં સ્થાયી છે એવા લોકોના નામો કમી કરવા માટે કેટલીક કમિટમેન્ટ વોટોને કમી કરવા માટેના પ્રયાસો થયા।